કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં. લે મીડિયા વાળા જાઓ ગમન સાંસલ પાએ પૂછો એમને તારા દલ્લાઓને હે સમાધાન માટે શું કામ મોકલે. આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખબર, પણ હવે નહીં. હાલ આવી જા મેદાનમાં. તો કીર્તિ પટેલે પણ જવાબ આપી દીધો છે મિત્રો. સામે સામે અત્યારે જોરદાર ટક્કર થઈ ગઈ છે. હાલ વાત કરું મિત્રો તો ખજૂરભાઈ અને એનો કીર્તિ પટેલનો વિવાદ તો ચાલી રહ્યો હતો. તેની અંદર મિત્રો આપણે દેવાયત ખવડ અને ગમન ચાંચલર એટલે કે ભુવાજી છે તે બંનેની એન્ટ્રી થઈ હતી અને કીર્તિ પટેલને મિત્રો આ સમાધાન બાબતે અને 25 લાખની મિત્રો એવી વાત કરી હતી અને ખજૂરભાઈ આ બંનેને બે ભાઈને મોકલ્યા હતા એટલે કોલ કરાયો હશે કે કાંઈક સમાધાન કરાવો અને આ મેટર પતાવો. ઘણું બધું કીર્તિ પટેલ બોલી રહ્યા છે, એવું બધું કહી રહ્યા છે કીર્તિ પટેલ કે મને ખરીદવા આવ્યો હતો કે દેવાયત ખવડ તને જ કહું છું કે ખોલી ચેલેન્જ છે, એવું ઘણું બધું બોલી રહ્યા છે મિત્રો. જોરદાર કીર્તિ પટેલનો વિડીયો છે તો બધા લોકો જોવાનું ભૂલતા નહીં. તમારું ચાલો કિંમતી ટાઈમને બગાડું તો પેજ પર હોય તો મિત્રો મારા 10 કે આજ કમ્પ્લીટ થઈ ગયા છે તમે અહીં જોઈ શકો છો. તો બધાને માટે મિત્રો દિલથી આભાર છે. નવા લોકો છે તો બધા લોકો પ્લીઝ ફોલો કરી લ્યો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લ્યો. તો હાલ વાત કરું તો કીર્તિ પટેલનો જોરદાર વિડીયો છે અને ખજૂરભાઈ અને વિવાદ હતો ત્યાં આપણે દેવાયત ખવડને પણ મિત્રો કીર્તિ પટેલે ધમકી આપી એવું કહી શકાય. કારણ કે અત્યારે જોરદાર કીધું છે કે ક્યાં ગયો મારે સામે લાવો, એવું બધું ઘણું બધું કીર્તિ પટેલ કહી રહ્યા છે. તો તમને આખો વિડીયોની ક્લિપ સંભળાવી દે. આ મિત્રો આખા વિડીયોની ક્લિપ તમને હું સંભળાવી દઈશ. તો વિડીયો શેર કરો અને ચાલો હવે તે આખો પૂરો કીર્તિ પટેલનો વિડીયો જોઈ લો તમે પણ. હવે મોટા કલાકારોને કેજો ક્યાં કરી ગયા, આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો. કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં. દેવાયત ખવડને જ ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાયત ખવડ તને જ કહું છું તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને હે હરામ જે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હો. એક દાનનો કોઈ રૂપિયો નો ખપે, કોઈને નો પચે. હરામીના પેટ ના પૈસાની ભૂખી છું. અને મીડિયા વાળા જાઓ ગમન સાંસલ પાએ પૂછો એમને હે હાલી છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે. લઈ આય જાવ તમારા ભગવાનને બેવડાવ મારી સામે. તમારા ભગવાનને એમ કહો કે એવું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી. મેં મારા વાઈપ્રા આવું બોલ દે. અરે ભલા માણા કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે? ન્યૂઝ વાળાને કહી દેવાનું તમે બધાની આણો છો તો આનું કેમ નહીં માંગો હિસાબ. અત્યારે બધી મીડિયા એટલે ચૂપ છે કે બધું ખરીદાઈ ગયું છે એટલા માટે ચૂપ છે. બાકી કીર્તિ પટેલનો ટોપિક હોય ને તો ચકચારિત કરી દીધો હોય, પણ કીર્તિ પટેલને ક્યારે કોઈ એવું ન કીધું કે આ કીર્તિ પટેલ કોઈકની સેવા માટે લડતી હતી, કોઈકના ન્યાય માટે લડતી હતી અને એના ઉપર આ કેસ થયો. એવો કોઈ ભણનો દીકરો આગળ નો આવ્યો. અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને. હવે હું તમને કહું છું હાલો તમે લઈને આવો ખજૂરને. હાલો મારી સામે લાવો, હો મારી સામે લાવો. હાલો બેવડાવજો મારી સામે એકવાર અને કયો કે આ બધા પટેલો ખોટું બોલે છે. પણ હવે આખા પટેલ સમાજને કહું છું કે આવાના હાથમાં દાન નો હોય. હું બધાને વોર્નિંગ આપી દઉં છું, એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈને કોઈ જ દાનની જરૂર નથી. એ બિચારા માંગતા જ નથી, કોઈની પાસે લેતા નથી. બરાબર એમ કે છે હું ફંડ ફાડો તો કોઈની પાસે માંગવું નહીં, ઉઘરાવું નહીં, લવાય નહીં. બરાબર હા કોકને સિમેન્ટની થેલી આપવી હોય કરવું હોય તો એ તો વાંધો નહીં. બરાબર આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી. ઈ ખૂબ જ ગરીબોની વેદના સાથે રહીમાં છે. એને ખોટા એને ઉમીદો આપી છે
કે અમે તમારું આખા જિંદગીનું સાચવશું, કરિયાણું ભરશું, પણ પૂછ્યું છે કોક દી ફોન કરીને તમારે શું જરૂર છે?